आज दशहरा पर्व है। एक तरफ जहां रावण दहन की तैयारियां जोर शोर से चल रही है, वहीं दूसरी ओर देश के कुछ स्थानों पर रावण की पूजा होने की अनोखी बातें भी सामने आती है। ऐसा ही एक अनोखा स्थल गुजरात के दाहोद जिलों में गडोई गांव में स्थित है, जहां रावण की पूजा की जाती है। गडोई गांव में एक पौराणिक वृक्ष के नीचे रावण और मंदोदरी की खंडित मूर्तियां देखने को मिलती हैं। यह स्थान आज आसपास के गांवों के श्रद्धालुओं के लिए आस्था का केंद्र बन गया है। सिर्फ दशहरे के दिन ही नहीं, बल्कि अन्य दिनों में भी लोग यहाँ आकर अगरबत्ती दीपक जलाकर अपनी श्रद्धा व्यक्त करते हैं। इस जगह के आसपास नक्काशीदार पत्थर और शिवलिंग का खंडित भाग भी देखने को मिलता है, जो इस स्थान की प्राचीनता की गवाही देता है, तथा इस मंदिर से अनेक रोचक दंत कथाएं जुड़ी हुई है। पहली लोक कथा के अनुसार हजारों साल पहले रावण और मंदोदरी पृथ्वी का छोर देखने को निकले थे। उस समय उन्होंने गडोई गांव के इस वृक्ष के नीचे रात्रि विश्राम किया था। तभी से यहाँ इस मंदिर की स्थापना हुई, ऐसा माना जाता है। दाहोद जिल्लाना दाहोद तालुकाना जे गडोई गामनी अंदर एक રાવણનું સ્થાનક આવેલું છે। ત્યાં અમારા પૂર્વજનોનું એવું કહેવું છે કે આ પૃથ્વીનો જે શેડો શોધવા માટે જે નીકળ્યા હતા અને આવતા આવતા એમની ઉંમર થઈ ગઈ અને અહીંયા રાત્રિ રોકાણ થયું હતું, તો પછી અહીંયા એમનું દહન થઈ ગયું કે એવું કંઈક કહેવામાં આવે છે। અને દર વર્ષની જેમ કે બધી જગ્યા પર રાવણનું દહન થતું હોય છે, તો અમે છે તે ગડોઈ ગામની અંદર અમારા પૂર્વજનો તેમજ અમે આજુબાજુના ગામડાના માણસો બધા મળીને દશેરાના દિવસે અમે અહીંયા પૂજા કરીએ છીએ। दूसरी प्रचलित मान्य कथा के अनुसार माना जाता है कि यह स्थान पृथ्वी का मध्य बिंदु है। इस वजह से रावण में यहाँ ठहराव किया था। आज भी गांव के लोग में यहाँ दृढ़ श्रद्धा है कि गडोई गांव दुनिया के मध्य में बसा हुआ है। जोहार। भारतनी अंदर घणी बधी जग्याओ एवी छे કે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા થતી હોય છે, અને ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં રાવણનું દહન થતું હોય છે। પણ આજે અમે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગડોઈ ગામની હદમાં છીએ। ત્યાં દર વર્ષે રાવણની પૂજા થતી હોય છે। એ જે અહીંની લોકવાયકા છે એ પ્રમાણે આજુબાજુ ગામના તમામ હાલની તારીખના પણ જે વડીલો જીવિત છે અને તેમજ જે પૂર્વજો હતા એ તમામ આ જગ્યા ઉપર દશેરાના દિવસે રાવણની પૂજા કરી અને રાવણની જે દિવ્ય શક્તિ હતી એ દિવ્ય શક્તિને એની મનોકામના થી જ ક્યાંક આ વિસ્તારનો જે તે વખતે દરેક એની પૂજા અર્ચના કરતા હોય છે। અને ખાસ જે આની લોકવાયકા છે એવું કહેવા માંગે છે કે અહીં આગળ જે તે વખતે રાવણ અને મંદોદરી અહીં રાતવાસો કર્યો હતો। એટલીસ્ટ ભારતની અંદર 300થી વધુ રામાયણો બનેલા છે। એમાં આપણે એક માની શકીએ કે અહીંયા પણ એક રામાયણ જે તે વખતનું હોઈ શકે। એમાં પણ અહીંયાનો ઉલ્લેખ છે કે અહીંયા રાતવાસો કર્યો હતો અને ત્યાર પછી અહીંયાના તમામ લોકો જે આજુબાજુના ગામના છે તમામ આ જગ્યાને એ દિવસે દશેરાના દિવસે પૂજન કરી અને એ દિવસને પણ યાદ કરતા હોય છે। स्थानीय लोगों में एक और लोक कथा प्रचलित है कि रावण यहाँ ठहरने के बाद मृत्यु को प्राप्त हुए और इस भूमि में समा गए। इसके अलावा एक और दावा बहुत ही अचरज में डालने वाला है। गांव वालों का मानना है कि इस जगह के जमीन के नीचे एक विशाल प्राचीन मंदिर दबा हुआ है। उनका कहना है कि यदि पुरातत्व विभाग यह खुदाई करे तो यह प्राचीन मंदिर जमीन से बाहर आ सकता है। हाँ, અને અહીં જે આ જે મૂળ જગ્યા જ કહેવાય છે કે ગડોઈની અંદર આ જગ્યાએ જે દરેક જે શિલા દેખાઈ રહી છે એ કોતરણી કામવાળી છે। અને કોતરણી કામવાળી જે શિલાઓ છે એટલીસ્ટ એવું લોકવાયકા પણ છે કે જેમાં અહીંયા લગભગ આ જમીન છે, જમીનની નીચે એક મંદિર છે એવી પણ એક અહીંની લોકોની છે કે અહીં મંદિર છે અને મંદિરોના અવશેષો કંઈક અંશે આપણને બહાર જોવા મળે છે। અને આ મંદિરની પણ દરેક જણાની કંઈક શોધખોળ માટે અમે એવું માનીએ છીએ કે અને સરકારને પણ જાણ કરીએ છીએ કે પુરાતત્વ વિભાગ પણ અહીંયાની છીનભીન કરી અને ખરેખર આની સાચી ઓળખ આપે અને જે રાવણની ક્યાંક એને અમે પૂજા અર્ચના કરીએ છીએ ને જે ઓળખ ક્યાંક ભૂસાઈ ના જાય એના માટે પણ એને પુરાતત્વ વિભાગે આની તપાસ કરવી જોઈએ એવી અમારી અહીંયાની માંગ પણ છે।
जिस वृक्ष के नीचे मूर्तियों के अवशेष है, वह वृक्ष भी अपने आप में ही एक रहस्य है। यह वृक्ष बहुत ही पौराणिक है और इसकी जड़ें दूर दूर तक फैली हुई है। दिलचस्प बात यह है कि लोक कथाओं के अनुसार यह वृक्ष 2 से 3 बार नष्ट हो चुका है, लेकिन हर बार फिर से जीवित हो गया है। आज के समय में इस स्थान की सटीक ऐतिहासिक जानकारी किसी के पास नहीं है। सालों से चली आ रही लोक कथाएं और मान्यताएं ही यहाँ की पहचान है। हर व्यक्ति अपनी अपनी मान्यता रखता है और यही वजह है कि यहाँ अलग अलग तरह की कहानियाँ सुनने को मिलती है। इन सब बातों के बीच गांव वाले रावण मंदिर जाकर नियमित रूप से पूजा और अर्चना करते हैं और अपनी श्रद्धा बनाए रखते हैं।